જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું. હંસલો નાનો ને દેવળ જૂનું. કેવું ભક્તે કેવું વિચાર્યું, આ દેહને દેવળ કીધું. ખરેખર તો જોવા જઈએ તો દેવળ જ છે. દેવળ એટલે મંદિર. ઘણા એવું લાગે કે મંદિરમાં તો ધજા હોય, શિખર હોય, તો આપણે છે ને ચોટલી ધજા જ છે. હા, અને માથું શિખર છે. એટલે આ દેવળ જૂનું થયું. આમાં રિનોવેટ બહુ નથી થતું, ખાલી ટેકા ભરાવાય. હો, હા, આમાં ટેકા ભરાવે અને ટેકા ભરાવીને જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાંકવાનું. હંસલો નાનો ને દેવળ જૂનું થયું. આ અંદર બેઠેલો આત્માને હંસલો કહ્યો. અને હંસલાનો ખોરાક કેવો છે? સાચા મોતીના. તો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ ને કે સાચા મોતી જેવા જે જ્ઞાનના શબ્દો છે ને એ જીવનમાં ઉતારીએ. કારણ કે વીજળીને ચમકારે મોતીડા પરોવાના, અને એ સાચા મોતી. ફૂટે એ તો ફટકિયા કહેવાય. ખરાની ખરે ખબરું. અને એટલે જ આપણી પાસે જયારે મુશ્કેલીમાં ભગવાન ભૂલી જાય ને તો એ આપણી પરીક્ષા છે. ભગવાન કે બસ થાકી ગયો, પણ મુશ્કેલીમાં પણ હું એને ભૂલતો નથી. નહીતર તો આ પિંજર પડી રહ્યું ને હંસલો ઉડી ગયો. આને જવાનું છે. ખરેખર તો ભગવાન કે ને આપણા ઉપર ખરેખર દયા જ કરે છે. હે ભગવાન કે મારી દોરી ખેંચી લે, આવું કેવું પડે. ભગવાન વિચાર કરતો હોય કે ભાઈ તારા હળેલ કટકા નાખું ક્યાં? આ ફીંડલા ને ફીંડલા પડી. હા, એટલે પછી રાયડું પાડે, એ પ્રભુ, એ પ્રભુ. પણ જેને ભક્તિનો, સત્કર્મનો અને જ્ઞાન યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ ને ભક્તિ યોગ, આ ત્રણેય જેને જીવનમાં કરેલું છે ને એને માગવું પડતું નથી. પ્રભુ આપે છે. અરે ખુદ પ્રભુ લેવા આવે. તુકારામ ને લેવા આવ્યા હતા ભગવાન, વિમાન મોકલ્યું, હાલો કે વૈકુંઠમાં. તો તુકારામે એને ઘરવાળાને કીધું કે હાલને તું મારી હારે લગ્ન કર્યા છે, ભલે ત્યાં ભક્તિ ન કરી હોય તો કઈ નહીં, પણ મારે હિસાબે તારી મુક્તિ થઈ જાય. બેહી જા વિમાનમાં. તમારે જવું હોય જાઓ, કે મારે તો જે જલસા કરવા બાકી. એટલે જેના કર્મમાં વૈકુંઠ ના હોય એ જાય નહીં. નહીતર તો આમાં મજા છે. ઓલાના ગુરુજીએ કહ્યું હતું કે મર્યા પછી તું તો ગધેડો થવાનો. તો છોકરાઓને આવીને સલાહ દીધી કે હું મર્યા પછી ગધેડો થવાનો, એટલે તમે એક ધ્યાન રાખજો. તો કે હું ગધેડો થાઉં એટલે આંગણે આવી, એટલે તમારે મને મારી નાખો. એટલે હું ગધેડામાંથી છૂટી જાઉં, મને જે સજા મળે એમાંથી. છોકરા હારું, વાંધો નહીં. પાણી પાયું, ડોહા મરી ગયા. પછી ગધેડો થઈને જયારે આંગણે આવ્યા ને એટલે કેલા બાપા આવ્યા. આમ ગધેડા ને બાપ કી, પણ બાપા આવ્યા કે લે કે તલવાર લેતો આવી કે હા, કે બાપાએ કીધું તું મારી નાખજો કે એટલે હું આમાંથી મુક્ત થઈને. બાપા ગધેડો હતો ને તોય બોલ્યો આમાં મજા છે કે રેવા દે. દરેક યોનિમાં મજા છે, દરેક ને ભય લાગે છે, પણ મનુષ્ય યોનિમાં આવ્યા પછી માણસને સમજણ આવવી જોઈએ કે આ 84 લાખ યોનિના ચકડામાંથી હું નીકળી જાઉં. અને એના માટે થઈને ભગવાન આપણને દરેક વસ્તુ બતાવે. એટલે આપણે ગઈકાલે જોતા હતા સ્વધર્મ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ. આ સ્વધર્મ. અને આનાથી વિપરીત રીતે શરીર સાથે પોતાનો સંબંધ માનીને ભોગ અને સંગ્રહમાં લાગવું એ મનુષ્ય માત્રનો પરધર્મ છે. ભોગ અને સંગ્રહમાં લાગીએ ને એ મનુષ્ય માત્રનો પરધર્મ છે. એ આપણા હાથની વસ્તુ નથી. ભેગું કરેલું જતું રહે અને ભોગ ભોગવવા જેવા ન રહી.
અને એટલે કીધું ખરેખર ગમે એવો પહેલવાન હોય ને 2 દિવસ તાવ આવે ને ધ્રબલ જેવો થઈ જાય, તાકાત ગઈ ક્યાં? કોઈ વસ્તુ ભગવા દેવી ના રહે. તો અહીં ભગવાન આગળ કહે છે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 35મો શ્લોક, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરો વડે કરવામાં આવતા તીર્થ, વ્રત, દાન, તપ, ચિંતન, ધ્યાન, સમાધિ વગેરે સમસ્ત શુભ કર્મો સકામ ભાવથી અર્થાત પોતાને માટે કરવામાં આવતા પરધર્મ બની જાય. ખરેખર અહીંયા જે સ્થૂળ આપણા 3 રૂપ છે, આપણા 3 શરીર કહીએ, રૂપ કહીએ, પણ એની અંદર કયું છે સ્થૂળ શરીર એટલે આ દેખાય, અને સ્થૂળ કાયા કીધી, આ બધાને દેખાય. પછી સૂક્ષ્મ જે દેખાતું નથી અને છે, દેખાતું નથી અને છે, એને આપણે આત્મા કહીએ, સૂક્ષ્મ શરીર કહીએ. અને કારણ, આ પણ કારણ વિના થતું નથી. આ 3 આપણે જીવીએ છીએ, આ 3 મારફત થાય છે. અને એટલે તો આપણે જયારે પૂજા કરવા બેસીએ ને ત્યારે ગોરબાપા મંત્ર બોલે ને એ સમય કે છે દધી સ્નાનમ સમર્પયામિ, દધી સ્નાનમ સમર્પયામિ, દધી સ્નાનમ સમર્પયામિ. આ 3 વખત બોલે. ઘણાને એવું લાગે કે એક વખત બોલ્યા હોત તો શું વાંધો હતો, પણ આ 3 માટે બોલે. આપણા 3 સ્વરૂપ છે. તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ 3 શરીર વડે કરવામાં આવતા તીર્થ, જે આપણે તીર્થ કરીએ, દાન કરીએ, તપ કરીએ, ચિંતન કરીએ, ધ્યાન કરીએ અને સમાધિ, આ વગેરે સમસ્ત શુભ કર્મો સકામ ભાવથી અર્થાત પોતાને માટે કરવામાં આવતા પરધર્મ બની જાય. મારું જ કલ્યાણ થાય, બીજા કોઈનું નહીં, ત્યારે એ પરધર્મ બની જાય. પણ દરેક વસ્તુ બીજાના હિતમાં હોવી જોઈએ. અને નિષ્કામ ભાવથી અર્થાત બીજાઓને માટે કરવામાં આવતા સ્વધર્મ બની જાય. બીજાના હિતમાં કરવામાં આવે તો સ્વધર્મ બની જાય. હવે સ્વધર્મ બને, બીજાના હિતમાં કરે એટલે તો કર્મયોગ થયો. બીજાના હિત માટે જ્ઞાન લે એટલે જ્ઞાન યોગ થયો. અને બીજાને સ્વાર્થ વિના પ્રેમ કરે એટલે ભક્તિ યોગ થયો. આ 3 યોગ કરવા હોય તો માણસે નરો સ્વાર્થ રાખવો જોઈએ. હવે બીજાનું વિચારીએ એમાં આપણું આવે કે ન આવે? બીજાના હિતની વાત કરીએ તો એમાં આપણું આવે. ઘણાને એવું લાગે મારો કાન બીજા હાટું માગવું જોઈએ. ના, બેનો રસોઈ કરે ને એમાં એનો ભાગની રસોઈ આવી જાય. એને કોઈ દી કીધું મારા હાટું કરવું નહીં. છોકરા હોય, એના ઘરવાળા હોય, અને એ રસોઈ કરી. ખરેખર જોવા જાવ ને તો આપણા વખતમાં જે પૈણતા ને એ શું કે શાકભાજી લેવા જાય ને તો એને કે આ શાક ભાવે છે, આ નથી ભાવ. કોનું? ઘરવાળા. એને ભાવે છે ઈ મને ભાવે, પણ મને ભાવે છે એને ભાવશે એવું ગણતી નથી. હા, પછી 20 વર્ષ પછી કે આ તો કઢી કરી તો કાલ છે, પછી એની મરજી પ્રમાણે હાલે. હા, અને એ પછી જૂના થયા પછી તો એનાથી સમજી લેવાનું ભક્તિ આકરી નથી, અઘરી નથી. તો કેમ? તો કે પૈણીને આવી ત્યારે કે મારા ધણીને ગમે એવું હું બનાવું અને એવું હું જીવું. તો ઉપરવાળો ધણી છે એને ગમે એવું હું જીવન જીવું તો ભક્ત થાય કે ન થાય? એને ગમશે તો મને ગમશે. અને પછી 20 વર્ષની ભક્તિ થાય ને, પછી વર્ષની, પછી ઘરવાળી એમ કે આજે તો ભેંડાનું શાક કરવાનું, તો કે હવે કાલ જ કર્યું તું, કે બીજું કઈ નહીં, કે હારું રીંગણાનું કરી નાખ, તો છોકરા નહીં ખાતા. પોતાનું નામ નહીં લેવું, ભેંડાનું કાલ કર્યું તું, છોકરા ખાતા નથી એટલે રીંગણાનું થાય નહીં. સારું, તને સારું લાગે કઈ કે તો ઢોકળાનું પલાળ્યું કરી.
તો એ પહેલાથી જ કે ને તો પૂછવાનું ક્યાં આવ્યું? એટલે ભગવાનને પણ આ જ પ્રશ્ન નડે હો. ભક્ત આવું કે હા ગરમ પાણી આવ્યું વેવાઈને ટાઢું કરવાનું, તો કે કઈ તો કે મોકલ. એટલે કેદારો હાથમાં લીધો અને મહિનામાં માવઠું થયું. આ ભક્ત કે એમ ભગવાન કરે, પણ આપણે પહેલા જ કહીએ તો કરે ખરો નહીં. જેમ જૂની પત્ની થાય અને પતિને કહે એમ પતિ કરે, એમ ભક્ત છે એ પોતાની ભક્તિ ભગવાનને બતાવી દે અને પછી ભગવાનનો એનો એક સંબંધ થઈ ગયો. પછી ભક્ત કેમ ભગવાન કરે? પહેલા ભગવાન કેમ આપણે કરવું? પણ આપણે તો પહેલા દિવસથી જ કહીએ મારું કામ કઈ નહીં તાર કોળિયા ઊંધા નાખો લે. એવી તો ધમકી છે. આપણા કોળિયા ઊંધા નાખવાથી આપણા આત્માનું કલ્યાણ થવાનું નથી, એને અંધારું પડવાનું નથી. હા, એ તો આવડો સુરત મોકલે, એને આખા જગતને અજવાળું આપ્યું છે. તો શું કરું? પહેલા હું એના કહેવા પ્રમાણે ભક્તિ કરું, એના કહેવા પ્રમાણે જીવું અને એના કહેલા નિયમ પ્રમાણે ચાલું. આ બધું થાય ને પછી ભગવાન કે તારું જ છે, બોલ હવે શું કરું? તો કે બાપજી આમ કરો ને, આમ કર્યું હોય તો આવી થાય હો. એટલે કરવું જ પડે ભગવાનને. અને એટલે કીધું છે કે બીજાના માટે કરીએ ત્યારે એમાં આપણું આવી જાય, અને પોતાના માટે કરીએ તો પરધર્મ બને, બીજા માટે કરીએ તો સ્વધર્મ. કારણ કે આપણે વિચારી શકીએ કે બીજાના હિતમાં કરવાનું છે, એ તો આપણો પોતાની સ્વતંત્રતા છે. આમ તો જો કે માણસ એમ કે ને અમે સ્વતંત્ર છીએ, આપણે ક્યાંય સ્વતંત્ર નથી. કાં તો વ્યક્તિના ગુલામ છીએ, કાં તો વસ્તુના ગુલામ છીએ, કાં તો વ્યસનના ગુલામ છીએ. ગુલામ તો છીએ, ક્યાંય સ્વતંત્ર નથી. હા, કોઈને ચા વિના નો હાલે, કોઈને બીડી વિના નો હાલે, કોઈને દારૂ વિના નો હાલે. એ તો ગુલામ થયો કે ન થયો? કોઈ વ્યક્તિ બહુ ગમતી હોય તો એના વિના નો હાલે. કોઈને ભોજનની પ્રીતિ હોય તો મને આના વિના નો હાલે. ખરેખર એ આપણી સ્વતંત્રતા નથી, પરતંત્ર થાય. અને એટલે કીધું કારણ કે એ સ્વરૂપ નિષ્કામ છે. સ્વરૂપ એટલે આત્મા, આત્મા નિષ્કામ છે. એમાં આપણે ઈચ્છાઓ ઘુસાડી. તું રંગાઈ જાને રંગમાં, પ્રભુતાના સત્સંગમાં રંગાઈ જાને રંગ. એ તો એકદમ રંગ વિનાનો હતો, એમાં આપણે રંગ ભેળવવાનો. પણ કેવો? પાની રે પાની તેરા રંગ કેસા, जिसमें मिला दे लगे उस जैसा. તો એવા બનીએ કે દરેકમાં ભળી જઈએ. હા, એ તો ભણેલા છે તોય ભળી જઈએ, એ તો અભણ છે તોય ભળી જઈએ, એ તો હલકા છે તોય ભળી જઈએ, એ તો ઊંચા છે તોય ભળી જઈએ, એ પૈસાવાળા છે તોય ભળી જઈએ, ગરીબ છે તોય ભળી જઈએ. આ પેલું યાદ રાખવું જોઈએ, માણસમાં અહમ હોવો જોઈએ નહીં. જેમ પાણી જેમાં ભેળવો એમાં ભળી જાય અને એવો આકાર લઈ લે. પાણીમાં એક ગુણ છે, વાંકી નળીમાં નાખો તો વાંકું થઈ જાય, સીધી પાઇપમાં નાખો તો સીધું થઈ જાય, ગોળમાં નાખો તો ગોળ થઈ જાય. અને જે કલરમાં ભેળવો એવું થઈ. અને બનવું તો દૂધ જેવું બનો કે એની મિત્રતા પાણી પણ કરે ને. દૂધમાં પાણી નાખ્યું હોય ને તો પણ એ મિત્રને તકલીફ પડવા દે નહીં. ચૂલે સડાવ્યું હોય ને તો પાણી દાજે ને એની પહેલા તો દૂધ ઉભરાય ને અગ્નિને ઠારે. મારે એનો બચાવ કરવાનો છે. જીવન એવું. એટલા માટે કામના હોવાથી આપણી અંદર કામના, કામના એટલે ઈચ્છાઓ. કામનાના ઘણા અર્થ થાય. માપે વાસના હોય તો કામદેવ છે, અને માપ બારી જાય તો વિકાર. આ પણ મહત્વનું છે. વાસનાને પણ મહત્વ આપેલું છે. આપણે ત્યાં કામદેવ કીધું.
કારણ કે સ્વરૂપ નિષ્કામ છે, આત્મા છે એ કોઈ અપેક્ષા વિનાનો છે. એમાં બધી અપેક્ષાઓ આપણે જોડીને એને કલંકિત કર્યો છે. ભોગવવાનું કોને? હા, અટાણે 15 વર્ષનો છોકરો બાઇક ભટકાડે ને તો એના મા બાપને સજા થાય, છોકરાને ન થાય. શું કરવા? કે ભાઈ એની ઉંમર નથી. હવે આપણે ગમે એ પાપ કરીએ ને તો એની સજા કોને થાય? આત્મા. કારણ કે આત્મા તો મરતો નથી, એટલે જે મરતો નથી એને ભોગવવાનો. અને એટલે કોઈ પણ મન, બુદ્ધિ, ચિત્ત, આત્મા, હાથ, પગ, કાન, આંખ, કોઈ પણ વાર પર પાપ કરીએ ને એ બધું જ કોને ભોગવવા? આત્મા. કારણ કે આપણે જયારે જિંદગીમાં ઈચ્છતા હોય સારું, પણ ઘણી વખત નોય થાય. કરવા ગયા હોય કંસાર અને થઈ જાય ફૂલ.